આવતીકાલે અમદાવાદમાં રથયાત્રા નીકળશે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી જગન્નાથ મંદિર આવશે। સવારે 4 વાગે જે મંગળા આરતી થતી હોય છે તેમાં તેઓ પરિવાર સાથે હાજર રહેશે। જગન્નાથ મંદિરમાં સુરક્ષા એજન્સી દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું। તો જગન્નાથ મંદિર પરિસરમાં આજે ભક્તોનો મેળાવડો જોવા મળી રહ્યો છે, પરંતુ આવતીકાલે જ્યારે અષાઢી બીજે રથયાત્રા છે ત્યારે સવારે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે દર વર્ષે પોતાના પરિવાર સાથે મંગળા આરતી કરતા હોય છે, ભગવાન જગન્નાથના દર્શન કરતા હોય છે, તેઓ આ વર્ષે પણ આવશે। ત્યારે એક તરફ ભક્તિભાવનો માહોલ મંદિર પરિસરમાં જોવા મળ્યો તો બીજી તરફ ક્યાંક સુરક્ષા એજન્સીઓ દ્વારા ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા સઘન ચેકિંગ પણ કરવામાં આવ્યું। ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે અને સુરક્ષિત રીતે આ રૂડો અવસર પૂર્ણ થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી। કેન્દ્રીય ગૃહમંત્રી વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરવા પરંપરાગત રીતે આવતા હોય છે, ત્યારે તેના એક દિવસ પહેલા સુરક્ષા વ્યવસ્થાને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને તે પ્રકારે રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે। વહેલી સવારે અહીંયાથી તમામ લોકો અહીંયાથી જશે, ત્યારે અહીંયા જે રિહર્સલ્સ છે તે અહીંયાથી સહપરિવાર સાથે કેન્દ્રીય ગૃહમંત્રી આવતા હોય છે અને રિહર્સલ્સ કરવામાં આવતું હોય છે। ત્યારે સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે એક દિવસ પહેલા અહીંયા મંદિરના પ્રાંગણમાં અમિત શાહના આગમન પહેલા ગ્રાન્ડ રિહર્સલ છે તે કરવામાં આવ્યું છે। તમામ સુરક્ષા એજન્સીઓ છે તે પણ સતર્ક બની છે। ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડથી પણ ચેકિંગ છે તે કરવામાં આવ્યું છે। સાથે જ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની અને સાથે ચુસ્ત બંદોબસ્ત સાથે આવતીકાલે વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી પૂજા અર્ચના કરવા માટે મંગળા આરતીના દર્શન કરવા માટે પરિવાર સાથે પરંપરાગત રીતે પધારતા હોય છે અને હાજર રહેતા હોય છે, ત્યારે સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક બની છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી, સાથે તપાસ એજન્સીઓ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું। આવતીકાલે અમદાવાદમાં રથયાત્રાનો આ રૂડો અવસર 149મી રથયાત્રા નીકળશે, પરંતુ એ પહેલા સવારે અષાઢી બીજની મંગળા આરતીના દર્શન કરવા માટે તે આરતીમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, એક તરફ ભક્તિનો માહોલ છે કારણ કે ભગવાને સોના વેશ ધારણ કર્યા છે, રથનું પૂજન કરવામાં આવી રહ્યું છે, અને બીજી તરફ કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને મહાનુભાવો જ્યારે આવવાના છે આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે આવવાના છે, ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ પણ રિહર્સલ કરવામાં આવ્યું। અત્યારે મંદિરમાં કેવો માહોલ છે સુરક્ષા અને ભક્તિને લઈને? અત્યારે હાલ જાણે આજે જ રથયાત્રા હોય, નગરનો નાથ આજે જ નગર યાત્રા કરવા નીકળવાનો હોય તેવો સુંદર ભક્તિમય નજારો જોવા મળી રહ્યો છે। બીજી તરફ આવતીકાલે વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરંપરાગત રીતે પોતાના પરિવાર સાથે આવતા હોય છે, ત્યારે પરિવારજનોની સાથે જ્યારે આવતા હોય ત્યારે પ્રોટોકોલ મુજબ રિહર્સલ છે તે પણ કરવામાં આવતું હોય છે। સ્થળ પર રિહર્સલ છે તે પણ કરવામાં આવ્યું હતું। ભક્તોનો ધસારો તો મંદિરના પ્રાંગણમાં જોવા મળતો હોય છે, પરંતુ આજે રાજકીય લોકોનો પણ જમાવડો છે તે જરૂર અહીંયા જોવા મળી રહ્યો છે। એક બાદ એક તમામ પાર્ટીના આગેવાનો છે તે અહીંયા આવવાના છે, દર્શન કરશે। જ્યારે અત્યારે હાલ મંદિરમાં વાજતે ગાજતે ઢોલ નગારા સાથે રથોનું આગમન મંદિરમાં થઈ રહેલું નજરે પડી રહ્યું છે, ત્યારે નાના ભૂલકાઓ, નાના બાળકો હોય છે તેમને પણ ભગવાનની વિશેષ વેશભૂષા સાથે શણગાર કરવામાં આવ્યો છે અને તમામ શણગાર સાથે ભગવાનને કહેવાય છે કે બાળકોમાં પણ ભગવાનનું રૂપ હોય છે અને એટલા માટે નાના બાળકોને પણ વિશેષ
ચારે એકોર સંભળાતો નજરે પડી રહ્યો છે. ભગવાનના 2 રથ આવી ગયા છે અને હવે વારો છે કાળિયા ઠાકરના રથનો કે જગતનો નાથ જ્યાં નગર યાત્રા કરવાનો છે એ રથની પૂજા આજે કરવામાં આવશે. વૈદિક મંત્રોચ્ચાર સાથે રથ પૂજા કરવામાં આવશે. કોઈ પણ વિઘ્ન ન આવે તે માટે ગણપતિની પણ પૂજા કરવામાં આવશે અને હિન્દુ ધર્મની લોકવાયકા પ્રમાણે પહેલા ગજરાજોનું પૂજન પણ કરવામાં આવતું હોય છે, ત્યારે રથયાત્રા પહેલા રથોનું પૂજન આજે કરવામાં આવશે. અને જેમ મેં કહ્યું કે આજે ભક્તોની સાથે સાથે તમામ રાજકારણીઓનો પણ ધસારો રહેવાનો છે, ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા પરંપરાગત રીતે રથ પૂજા કરવામાં આવતી હોય છે. આખો મંદિરનો માહોલ આજે ભક્તિમય રંગાયેલો જોવા મળી રહ્યો છે. આજે જ જાણે રથયાત્રા હોય તેવો ઉત્સાહ ભક્તોમાં પણ નજરે પડી રહ્યો છે. ભક્તોનો જયકારો આજે રથયાત્રાના પહેલા દિવસથી જોવા મળી રહ્યો છે. ત્યારે કેટલાક દર્શનાર્થીઓ છે એમને બી પૂછવા માંગીશું, બેન આજના દિવસનો લાહવો ભક્તો માટે કેટલો અનેરો માનો છો? અનેકો કેવી રીતે? ઉત્સાહ ભર્યો. આજે જ રથયાત્રા છે એમ? હા, કાલે રથયાત્રા. અચ્છા, પણ આજનો ઉત્સાહ કેવો છે? બહુ જ મહત્વ. ભક્તો માટે આજનો દિવસ પણ કેટલો મહત્વનો છે. આજે તમે જોઈ રહ્યો છો કે કેટલી બધી ભક્તોની ભીડ છે. અવિસ્મરણીય દિવસ છે આજે. ભગવાન સાક્ષાત ભગવાન જગન્નાથ આજે શહેરની પરિક્રમા કરવા નીકળવાના છે. ભક્તોને આશીર્વાદ નીકળવાના છે અને તમે જોઈ શકો છો કે કેટલી બધી ભક્તોને અંદર આનંદ અને ઉલ્લાસ છે. બરોબર છે. આજે ભક્તો ભગવાન ખુદ જ્યારે આજે ભક્તો મંદિરમાં જ્યારે ભગવાનના દર્શન કરવા જતા હોય છે, ત્યારે આજ ખુદ ભગવાન ભક્તોને દર્શન કરવા આપવા માટે આવી રહ્યા છે. ભક્તોને દર્શન આપવા માટે જ્યારે નાથ આવતા હોય છે ત્યારે હું સીધા જ દ્રશ્યમાં અહીંયા બતાવવા માંગીશ કે નાના ભૂલકાઓ છે તેમનો વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે. હર્ષોલ્લાસ સાથે ભગવાનનો નજારો અહીંયા દર્શનનો લાહવો જ્યારે ભક્તો લેતા હોય છે ત્યારે અનેરો અહીંયા જોવા મળતો હોય છે. એ જ ઉત્સાહ એ જ ઉમંગ સાથે તમામ દર્શનાર્થીઓનું ઘોડાપુર અહીંયા મંદિરમાં ઉમટેલું નજરે પડી રહ્યું છે. સાથે જ હવે ભગવાનના ત્રીજા રથનું પણ મંદિરમાં આગમન છે તે થવાનું છે અને વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીનો જયકારો છે તે ચારે કોર સંભળાતો જોવા મળી રહ્યો છે. ભક્તોનું ઘોડાપુર દર્શન કરવા માટે ઉમટી પડતું હોય છે ત્યારે અહીંયા પણ એ જ રીતે જયકારો ભગવાનનો જોવા મળે છે. જ્યારે ભગવાનનું આગમન થતું હોય છે ત્યારે ઢોલ નગારા વાજતે ગાજતે ભગવાનને અહીંયા રથોનું આગમન પણ કરવામાં આવી રહ્યું છે અને એ જ નજારો અહીંયા સુંદર ભક્તિમય માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ખલાસી બંધુઓ દ્વારા રથયાત્રાના પર્વમાં તમામ દર્શનાર્થીઓ હોય છે ત્યારે અહીંયા તમામ દર્શનાર્થીઓ દર્શનનો લાહવો લેતા નજરે પડી રહ્યા છે. જી બિલકુલ આભાર દિવ્યા તમામ વિગતો માટે.